નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ થતા 64,000 હેક્ટરમાંથી 52,000 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે. છોટાઉદેપુરમાં ચોમાસાનો વિધિવત આરંભ થઈ ગયો છે. ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયા છે. છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતો વાવણી પણ પૂરજોશમાં કરી રહ્યા છે. જિલ્લામાં મહત્વનો પાક કપાસનો ગણાય છે. જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ થતા સપ્તાહમાં વાવેતર વિસ્તાર વધ્યો છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધી કુલ 34.89% વિસ્તારમાં વાવેતર થયું છે. સૌથી વધુ વાવેતર રોકડિયા પાક ગણાતા કપાસનું થયું છે. 52,000 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ વાવેતર કમાડ તાલુકામાં થયું છે, તો સૌથી ઓછું છોટાઉદેપુર તાલુકામાં થયું છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર જોઈએ તો અત્યારે હાલ સારો એવો વરસાદ થઈ ગયો છે. સિઝનનો 14% જેટલો વરસાદ છે. 150 mm જેટલો વરસાદ થઈ ગયેલ છે અને જેમાં ખેડૂતો દ્વારા કુલ 64,000 હેક્ટર જેવું વાવેતર થયેલું છે. એમાં ડાંગર 500 હેક્ટરની આસપાસ છે, તુવેર 2,000 હેક્ટરની આસપાસ છે, મકાઈ 2,000 હેક્ટરની આસપાસ છે, સોયાબીન 6,300 હેક્ટરની આસપાસ છે, કપાસ 52-53,000 હેક્ટર જેવું વાવેતર થયેલું છે, શાકભાજી 1,000 હેક્ટર જેવું વાવેતર થયેલું છે. આમ કુલ 64,000 હેક્ટરની આસપાસ જે વાવેતર નોંધાયેલું છે અને અત્યારે હાલ સારો વરસાદ થઈ ગયેલો છે એટલે વાવણી તમામ ખેડૂતો દ્વારા ચાલુ થયેલી છે અને અત્યારે વાવણી કરી અને વરસાદ બી સારો રહેશે અને ખેડૂતોનું ઉત્પાદન બી સારું આવે એ બધાને શુભેચ્છા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.